વાસના રોડ બીનાનગરમાં અર્થ 24માં રહેતા મેહજબીન યુસુફ સુદ્દુક શેખ ગત વર્ષ 4 ઓક્ટોબરે યુકેથી આવ્યા હતા, જેના 2 દિવસ બાદ મેહજબીનબેન વડોદરા આવ્યા હતા. પતિ યુસુફ શેખ, પુત્ર સદ્દામ શેખ અને કુટુંબીજનો સાથે તકરાર ચાલતી હોવાથી તેઓ રાવપુરામાં નણંદના ઘરે રોકાયા હતા, જેના 10 દિવસ બાદ તેઓ બીનાનગર સ્થિત ફ્લેટમાં ગયા હતા. મકાનમાં સામાન વેરવિખેર અને તિજોરીમાંથી રૂપિયા 1.50 લાખ ઉપરાંત બીજી તિજોરીમાંથી સોનાના 240 ગ્રામ ઘરેણા ગાયબ હતા. આ ઉપરાંત તેમના પુત્ર મુજ્જામિલની ઓડી અને વરના કાર પણ પાર્કિંગમાં ન હતી. સીસીટીવી તપાસતા તેમના નણંદનો પુત્ર સોનુ લિયાકત શેખ, જેઠનો દીકરો ઇમરાન અય્યુબ ગોસાવત, ઇમરાનના માસીનો દીકરો નદીમ સગીર અહેમદ અને અન્ય 2 શખ્સ લોક તોડી અંદર પ્રવેશ્યા હતા. 5 શખ્સ મેહજબીન શેખના દિયર રફીક શેખના કહેવાથી ઘરમાં ઘૂસ્યા હતા. આ મામલે મેહજબીન શેખે ગઈકાલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાતે ઇપીકો કલમ 380, 454 અને 120B મુજબનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં પોલીસે સોનુ શેખ અને રફીક શેખની ધરપકડ કરી હતી.